પ્રાઇવેટ બેંક્સમાંથી કુનાલે કે એક્સિસ બેંક માટે વ્યૂ લઈ લઈએ, કારણ કે એક્સિસ બેંક માટે આજે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અપડેટ્સ આવી છે, ત્યારબાદ એક ફોકસ ને ઇનફેક્ટ આજે 52 વીક્સ હાઈ 1304ના પણ આપણને એક્સિસ બેંકમાં જોવા મળ્યા છે, પરંતુ ચાર્ટ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક્સિસ બેંકની વાત કરીએ અત્યારે વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર મારો નેગેટિવ બની રહ્યો છે. ઉપલા માથાડે જોવા જઈએ તો 1004ની 1304ની અરાઉન્ડ હાઈ બનાવ્યા છે અને ત્યાંથી થોડુંક પ્રોફિટ બુકિંગ આપણને અત્યારે આવતું જોવા મળી રહ્યું છે. મને લાગે છે કે આ પ્રોફિટ બુકિંગમાં સ્ટોક એટલીસ્ટ ક્યાંક ને ક્યાંક 1260 સુધીના લેવલ બતાવી શકે છે, એટલે વ્યૂ ડેફિનેટલી નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. 1260ના લેવલ સુધીનું એક્સપેક્ટેશન આપણે આમાં રાખવું જોઈએ. 60 સુધીની જે લેવલ્સ આપણને બતાવી શકે છે એક્સિસ બેંક. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે વ્યૂ તપન, જે મજબૂતી ગઈકાલે આપણને જોવા મળી હતી અને રાધર ઓલ ટાઈમ હાઈના લેવલ્સ આપણને પહોંચતા દેખાયા, જોકે સેકન્ડ હાફમાં એ લેવલ્સ ન ટક્યા, થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું. અત્યારે ઇનફેક્ટ ડેઝ લોની આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, જે 1570 આસપાસના હાઈ બનાવ્યા હતા ત્યાંથી ફ્યુચરમાં, ત્યાંથી અત્યારે ખાસું નીચે આ સ્ટોક છે, પરંતુ આપ કઈ રીતે ફંડામેન્ટલી એક સલાહ આપશો રિલાયન્સ પર? So fundamentally Reliance તો ઇટ્સ અ વેલ્યુ અનલોકિંગ પ્લે. હવે જે ડીમર્જરની વાત થઈ રહી છે આગળ જઈને થશે, જીઓનું અલગથી લિસ્ટિંગ થશે, રિલાયન્સ રિટેલનું પણ લિસ્ટિંગ થશે, દેટ વિલ બી અ બિગર ટ્રિગર. બાકી રિઝલ્ટ તો અહીંયા ત્યાં જ ફરતા રહેશે. બીજું એક તમને મેં સ્ટાર્ટિંગમાં કીધું કે વેનેઝુલાનો ઓઇલ જો અગર આવે છે માર્કેટમાં, હમણાં નહીં આવે પણ 1-2 ક્વાર્ટર પછી જો આવે અને અગર ત્યાંથી પ્રોડક્શન વધે તો આપણી જે રિફાઇનરીઝ છે એ લોકોને ડાયરેક્ટ ફાયદો થાય છે, કેમ કે ઘણું બધું ઓઇલ અહીંયા આપણે રિફાઇનિંગ કરતા હતા, એ લોકોનું હાર્ડ ઓઇલ હોય છે અને હાર્ડ ઓઇલના લીધે છે ને રિફાઇનરીઝને ફાયદો થાય છે અને પ્લસ સસ્તામાં પણ મળી શકે છે. તો ઓઇલ પ્રાઇસીસ જો નીચે રહે તો રિફાઇનરી કંપનીઝને પણ ઓવરઓલ ઠીકઠાક એમને જો આઉટપુટ હશે એમાં ફાયદો થશે. સો મારા હિસાબથી આઈ થિંક આ એક વેલ્યુ અનલોકિંગ પ્લે પણ છે ને, પ્લસ ઓઇલમાં પણ હવે O2Cમાં પણ થોડો ફાયદો એમને થઈ શકે એમ છે. આગળ જઈને જીઓનું જે લિસ્ટિંગ થશે, બમ્પર લિસ્ટિંગ થશે, એમાં કોઈ ડાઉટ નથી. ફર્સ્ટ હાફ સુધીમાં, મે બી જૂન સુધીમાં, એટલે આ જૂન સુધીમાં જો અગર વાત આવી જાય તો તમે અહીંયાથી પણ ઘણું સારું એવું તમે સ્ટોક પ્રાઇસ રહી જશે. આઈ થિંક આપણે લાસ્ટ ટાઈમે કેટલી વાર મેં વાત કરી કે આ એક તમે જો રિલાયન્સ 2 વર્ષ રાખશો તો આઈ થિંક જે વેલ્યુ અનલોકિંગથી તમને એક બહુ સારું રિટર્ન અહીંયાથી મળી શકે એમ છે, કેમ કે આ બધી કંપની પોતે જ બહુ મોટી છે. જીઓ જો તો નંબર 1 છે ટેલિકોમમાં, રિલાયન્સ રિટેલ પણ નંબર 1 છે રિટેલમાં. આગળ જઈને રિલાયન્સ એનર્જી, ગ્રીન એનર્જીની વાત કરું છું, એ 1 વર્ષમાં આઈ થિંક એમનું ઓપરેશન ચાલુ થશે, ત્યાંથી પણ રેવન્યુ આવશે. તો આ બધી કંપનીઓનું આઈ થિંક તમને જેવું વેલ્યુ અનલોકિંગ ધીરે ધીરે મળે તો એના લીધે તમે વધારે કમાશો. એટલે ઓફકોર્સ આ લેવલે પણ મારી રાય હશે કે તમે લઈને રાખો 2 વર્ષ, આઈ થિંક સારું વેલ્યુ અનલોકિંગ થઈ શકે એમ છે. તો સારા વેલ્યુ અનલોકિંગ માટે, પરંતુ એક ફંડામેન્ટલ વ્યૂ છે એટલે 2 વર્ષ આસપાસનો સમય જે છે રોકાણનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે રાખવો જોઈએ. અને